ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હોય ને આપણે નાહી ધોઈને થઈ ગયા અહીં કમ્પ્લીટ તૈયાર। આપણે જવાનું છે જામનગર। આજે આપણે જામનગર જવાનું છે મારે અને મમ્મીને। જ્યાં મામા મમ્મીને દવાખાને જવાનું છે ને તે આજુ ખેર મારો વારો છે ભેગો જવાનો। એટલે કમ્પ્લીટ ઈ ને હું બે તૈયાર થઈ ગયા હઈ। અને મમ્મી ઉપાડે છે મેથી લઈ જાવી છે અહીંયા। हेलो जय श्री कृष्ण जय पीठड़ में केम सो मजा में ज राखे मारो भगवान तमने अमे मजा में। हालो आज अमारे दवाखाने हाथ खीणुं करवा जवानुं है। समय थई गयो महीनो आवे એટલે પૂરું महीनो आवे એટલે પાછો હાથ ખીણું કરવા જવાનું હોય। હા આપણે માય કોઈ દેવી પડે એમાં કઈ હાલે નહીં। અને ન્યારી અમાર ભાઈ બે એટલે હગા ન્યા ઘણા હે એટલે આપણે ત્યાં બપોરા કર્યું ભાઈને ત્યાં ચક્કરે મરાઈ જાય અને બે થઈ જાય ને। મેથીને ક્યારો જબરો થઈ ગયો કે મેથી આપણાથી ખાધી કઈ ખૂટીએ નહીં। હાલો આપણે થોડીક લેતા જઈએ એટલે આપણે મેથી ઉપાડ લઈ પછી નીકળ્યું। હા મેથી તો ઉપાડવાનું કામકાજ ચાલુ છે એવું હાલે છે। અને વાં જો પારી પર વડા સોટા દેખાય ને એ બાપુ ક્યાંકથી ટમેટીનો રોપ લઈ આવ્યા છે। અને અહીંયા જો પારી પર ચોપી દીધો છે બધો। એ મૂરા તો હજી ખવાય એવા નથી થયા પણ મેથી એવો કાયદે છે ભજીયા કે શાક કે જે કરવું એ કરવા થાય। અને આમાં છે ગાજર વાવલ। ગાજર એ નામી છે ને ખડ એ નામી છે પણ ખડ હાવ ઝીણું છે હજી થોડુંક વડું થઈ જાય ને તો ઉપાડવાની મજા આવે। અને આ આપણે લસણ જો આપણે ઘરનું લસણ એ કરી લીધું છે એવું બધું છે અટાણે। અને આમાં તો મારો રામ જાણે હું વાવલ હતું। આ રહ્યું જો આ ચોરી છે પણ ચોરીમાં આટલી મહી છે ને વાત મૂકી દે બરો। ચોરી વાવલ હતી પણ આમાં મહી જ છે ડોહી। હા અટાણે ચોરી બહુ થાય નહીં એટલે મહી આવી। આ બરી ક્યાં ગઈ જે આવી રીતના થઈ ગયા બધા જો જે આ મહી ખાઈ ગઈ હાવ। એટલે ચોરી તો આપણે કંઈ કામ આવશે નહીં। અને અહીંયા લગભગ આ લાલ છે ને એ બીટ છે જો આ રહ્યા એ બહુ વૈધા નથી। આ ટાઈટને હિસાબે ના વૈધા હોય શું હોય હકીકત એવું બધું અટામણ હાલે છે। અને હવે આપણે જવું છે જામનગર। પલોય ઘણો છે અને ટાઈટ નામી છે। ટાઈટ જો કે આપણે બધાને પડે એથી આપણે વધારે પડે પણ ધીરે ધીરે પડ્યા જાય હું બીજું શું કરે। એટલે એવું છે દવાખાને આજ જવું છે। અને બાપુ ને ભાઈને અહીં રહે। કાલ ઓલો હાથી હાંકતો હતો ને એ બાપુ નીચે કે હું હાંકી નાખી એટલે વટાણે દૂધ દેવા ગયા આવીને હાકે કે શું કરે એવું છે। આમાં કમ્પ્લીટ હાલી ગયું તો નીચે એકમાં હાંકવાનું છે। અને પછી ધીરે ધીરે આપણે જીરું પાવાનું ચાલુ કરવાનું છે। જારી જીરામાં એક પાણી તો કાઢવું જ છે હજી તો પછી જો કાઢવું પડે તો કાઢવું ન આ એક તો ફાઇનલ કાઢવું જ છે। એટલે અત્યારે મને એવો પ્લાન હાલે છે બધો। હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો ને બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે આપણે લગભગ પાછો બ્લોગ બનાવવાનું વેરું નહીં આવે પાછા અહીં ઘરે આવી અને પછી બનાવશું બ્લોગ। રસ્તામાં કે વાં કે ક્યાંય દવાખાને બહુ મેળ ના આવે બનાવવાનો એટલે હવે આપણે અહીં પાછા આવી અને બનાવશું બ્લોગ। ત્યાં લગન બન્યા રહેજો। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય પીઠળમાં હેપી ન્યુ યર બધાને। નવા વર્ષની હાર્દિક શુભકામના। માતાજી બધાને મનોકામના પૂરી કરે આપણે એવી શુભેચ્છા આપી છે બધાને। અને તમારે નવા વર્ષનો પહેલો દિવસ એ સારો જાય આખું વર્ષ પણ મસ્ત જાય એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરી હોય। આપણે જો અહીં સવારમાં નાસ્તો કરી અને બેસી ગયા હોય ચૂલાની બાજુમાં બા તાપવા માટે ચૂલો ચાલુ હતો ને ભઠ્ઠો છે ને તો આપણે ઠંડી લાગતી હતી ને આપણે અહીં બેસી ગયા હોય આવું કંઈક કામ કરવા લાગશું ને નવરા બેઠા હોય। મમ્મી કંઈક આડાવરું કામ કરે છે ને આ બે ટીચકા છે ને ઓય જો જોઈ એક ન્યા હે ને એક વાં હે જો એ બે ઝીણકા હે એટલે ઘરે હોય। અને આપણે જો વાસણ પડ્યા છે ને તે આપણે મમ્મીને વિચારવા લાગી તો વહેલા થઈ જાય મમ્મીએ નવરા એવું છે। તો હાલો આપણે હજી નાવા ધોવાનું બધું બાકી છે પણ અત્યારે મને નાવાનું કંઈ નહીં મને ટાઈટ પડે છે તો બહુ જ નહીં। હું કહેતી હતી ને કંઈક કામ કરવા લાગી પણ બીજું કંઈ તો એકલું નહીં આપણે ખંજવારી કાઢી દીધી બીજું કાંઈ બળ નથી કામ। આમાં પપ્પા છે ને કંઈક બાર ગામ જાય છે। પપ્પા રામ રામ કહી દો બધાને।
હા જો બધે રામ રામ કહી દીધું છે. ગામ જાય છે ને તો મમ્મી કે ચા પીતા જાવ તી હે ને બુટા પહેલી રહેલી કે વહુ કે ગાડી ઉપર જ ચા પી કે મારે નીચે આવું નથી કે ચા પીવા. અને જો અહીંયા તમને કંઈક અવાજ આવે છે ને જે હું અહીંયા હતી ને ત્યારે અમે બધા ઘર બાંધ્યા હતા લગ્ન પહેલાં. અને આ ઘર ને જો પાણી પીવાનું બધું બાંધ્યું હતું મેં. પછી હે ને કેટલા ટાઈમ સુધી ચકલા આવતા નહોતા ને તો હું હે ને ધ્યાન રાખીને બેહતી કામ મૂકીને બેહતી કે ચકલા આવે કે નથી આવતા. પછી આવતા નહીં તો હું રોતી કે આપણે ઘર બાંધ્યા તો ઘરમાં ચકલા આવતા જ નથી કેમ નથી આવતા. મારા પપ્પા અને મમ્મી બધા સમજાવતા કે રો નહીં કે પણ આપણે એવો જીદ્દી લાગતા કે રોવા મીંડા. ખબર ના પડતી કે આ ચકલા હજી ભરોસો કરે એટલે વાર લાગે તો આપણે એમ કે અત્યારે કેમ બેહતા નથી ચકલા એવી હતી હું. ને અત્યારે જો બધામાં માળા છે. એક આ ઘરમાં જ માળો નથી જો આ બધેમાં છે. 3 આ બાજુ છે અને 4 આ બાજુ છે બધે માળા છે. અને બધામાં છે ને ભાઈ કહેતો હતો કે નાના નાના બચ્ચા છે કે મેં કીધું સારું હોય તો એવું હે. અરે ટીચકી આ બે મારી હેવાણી નથી આનાથી મોટી હતી ને આ મારા લગ્ન પછી 2 આવી છે ટીચકી આ અને કોલી. એક માઈ હતી ને તે હતી ને એ હે ને મારી હેવાણી હતી એનું છાશ ને બધું પાતી ને એટલે એવું હતું. હાલે તો મને ચા પીવો એટલે પી લેવાનું. હાલે જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હોય અને હે માંડવી ખાવી હતી એટલે આપણે બાફવા મૂકી દીધી છે કુકરમાં. મમ્મી હે ને માંડવીને ઓલા મોં કરી દીધા છે બાફાને. હું નાવા ગઈ હતી એને કરી દીધા બાફવા મૂકી દીધી આપણે. આજે આપણે હેપી ન્યુ યરના દિવસે ખુશખબર છે 800 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થઈ ગયા હોય. 2024માં જેવો સપોર્ટ કર્યો એવો જ આપણે 2025માં સપોર્ટ કરજો એટલે આપણે વહેલા મોનિટાઈઝ ચેનલ થઈ જાય. આપણે વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે. આપણે સબસ્ક્રાઈબર 200 ઘટે છે એ પણ તમે સપોર્ટ કરશો એટલે થઈ જશે. જેવો તમે 2024માં આપ્યો સપોર્ટ એવો જ સપોર્ટ આપજો. તમને કેવો મારો વિડીયો લાગે એ પણ કહેતા જજો એટલે અમને મજા આવે કે કોમેન્ટ જાજી બધી આવે ને તો મજા આવે કે વિડીયો બનાવો. અમારા વિડીયોમાં કોમેન્ટ તો આવે છે. તો નિંદર ફૂલ આવી ગઈ હતી આજ તા 3 વાગે ઉઠ્યા આપણે 12 વાગ્યામાં સુઈ ગયા હતા. ઉઠીને એમને ચા પીધો ચા ને બટર ખાધું ને આપણે ખાવાનું જ કામ કરીએ એમાં થઈને કોકિંગ ક્યાં ખાધો કરી ખાવાનું જ કામ કરે છે. પછી મોબાઈલ જોતા હતા 4:30 છે ને 12 આવી જોયું ને તો અમે કીધું હા તમે તો અટામે ભેંસો કરવા માંડ્યા. મેં કીધું અમારે તો હજી કંઈ યાદ ના હોય હજી પાણી પાવાનું બધી બાકી હોય. એ મારા ભાઈ ભેંસો ચારીને આવતો રહ્યો છે અને મારા બાપુ જો અહીંયા હે ને પાવરિયું ભરે છે. કેટલા ભરવાનો હોય બાપુ? આ બધું નાખો તમે? હા બધી વસ્તુ નાખી. હે જો કપાયા નાખી જો વાટકું દેખાય. હા કપાસિયા બીજું પછી ખર નાખ્યો પછી રાયદા નાખી. હા વનમોતી પછી ડેરી રાયદા નાખી. ડેરીનું રાજદાન હા આટલું બધું નાખો તમે? એવું છે ચાલો પછી મળીએ. 5 લીટર મોકલાવું મારા વાલા? મોકલાવ જો ભેંસ દોવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા ભાઈ ને મારા મમ્મી ને બધા દોઈ છે એવું છે. હાલો ફાઇનલી પાછા આવી ગયા હે જામનગરથી. ત્યાં કંઈ બ્લોગ બનાવ્યો નહોતો આપણે. શૂટ ગયા હતા ને શૂટ આવ્યા એમ તો રહેતા અહીંયા સેટ હાઈન પડી ગઈ છે. હવે સેટ આવ્યા હે ત્યાં લગભગ અહીંથી કંઈ 9:30 નહીં પણ 9 વાગી ગયા હતા. હા 9 વાગે હાલતા થયા હતા 10:30 વાગે પૂગી ગયા હતા. અને પછી અહીંયા 2 મામા છે અહીંયા ચા પીધો અને પછી દવાખાને ગયા હતા. દવાખાને જઈને આવતા રહ્યા ને પછી ખાઈ પીને સુઈ ગયા હતા ને પછી ઉઠ્યા ને ચા પાણી પીધું ને તાતા 4:30 વાગી ગયા હતા. 4:30 વાગી ગયા પછી અહીંયાથી હાલતા થયા હતા એ લગભગ 6 વાગી ગયા હે. જો હવે સેટ ઘરે પૂગ્યા હાઈ અને થાકી જાય હવે ગાડી ઉપર એમ માનો. અહીંયા પૂગીને તાતા પગ ને હાથ ને બધું દુખી આવવા માંડે એવું હાલે છે. આજ તો અહીંયા શું કામકાજ કર્યું એ આપણે કંઈ ખબર છે નહીં. હાથી તો વાનમાં પડ્યું છે એટલે હાથી હાઈકું નથી લાગતું એવું લાગે છે. કંઈક આડાવરું અહીં માલનું કર્યું છે. બાપુ એકલા જ હતા ભાઈ તો ફેરામાં જવાનો હતો
એટલે એવું બધું હાલે છે ને આજે વ્લોગ ઝીણકો જ બનીએ કંઈ આખો દીમાં ક્યાંય આપણે ઉતાર્યું છે નહીં, હવારી ઉતાર્યું તો વિડીયો અને અટાણે હવે વાડી બાડીમાં કંઈ કામ કર્યું નથી એટલે મોટો બ્લોગ બને નહીં. આપણે ધોયડીબાઈ જો વાઇટ જોઈને જ બેઠા હતા. ધોયડી જો એ આવી ગયા હે, જો ડાયરેક્ટ ગાડી ચડાવી ને તો આવી ગયા. અને મમ્મી જો અહીંયા આવી અને આડાવનું કામ કરવા માંડ્યા હે. કેવાક થાક લાગ્યો? લાગે બેહી બેહી નાખવા વાળાને તો વધારે લાગે, અમને બેહી બેહી લે આપણે ફૂગ્યા આવે ને પાછું લઈ લીધી નોકરી કામ નહીં. બરોબર. ઠામણા કાઢું કલો સાતસું હા પછી આપણે ભીહું દવા લેવું પછી રસોઈ કરાવી મોડી થાય રસોઈ. કેટલાકની દવા લઈ આવ્યા? દવા તો આવી 800 રૂપિયાની, પણ બીજા લોહીનો રિપોર્ટ કર્યો બરોબર. એને 3500 રૂપિયા પડ્યા, પાછા ત્યાં જમા કરવાના 700 રૂપિયા લીધા. બરોબર. એટલે 5,000 પૂગી ગયો ધક્કો. 5,000 ધક્કો પૂરી ગયો. હા. હજી પાછા જાવું ને પાછું 10 દિનનું જ મિત્રો કીધું હે, 10 દીમાં કે પાછો નસુનો રિપોર્ટ કરવાનો હે, નસનો રિપોર્ટ એટલે તે દી વરી જો હે 7-8 હજાર. એટલે નામી ઘણું હાલે છે. મહિને લગભગ દવાખાને જોઈ છે 12-15 હજાર મહિને જો હે દવાખાને, એટલે આવું કંઈક હાલે છે. બરોબર. આમાં રૂપિયો કિમે પૂરો થાય નહીં, શેરી કરાતા આવક હોય તો એવું હાલે છે. પણ એ તો હવે દુઃખ હોય તો દેવું પડે, એમાં કંઈ નથી. ટૂંકમાં 5,500નું ટોટલ આખે દવાખાનું ધક્કો પૈતો 5,700 મેં હિસાબ કર્યો હતો. અને પાસે ખેરે હવે 10 દી પછી જવાનું છે ને તો અહીં ઓલો રિપોર્ટ કરવાનો છે ને આપણે નસુનો ને, એ લગભગ 5,000નો જ ખાલી રિપોર્ટ છે. પછી અહીંયા ફાઇલ ચાર્જ ને એ બધું બાકી દવા ને એ, એટલે 7-8 હજાર એ પૂછીએ. એટલે મહિને 10-12-15 હજાર તો પાકા જ મહિને દવાખાનાના. એટલે એવું છે, હવે દવાખાને જઈએ એટલે દેવા જ પડે, એમાં તો કંઈ હાલે નહીં. હવે કાલે કામમાં આપણે એવું છે, હાથી જો વાનવા પડ્યું છે એટલે હાથી નીચલામાં આંકવાનું છે બાકી. પછી આ જીરું હવે પાવું છે, જો હવે નામી થઈ ગયું. જો આખા ક્યારા તમને અહીંથી દેખાતા હે, હવે આખા ક્યારા ભરાવા માંડ્યા હે. હવે પાણી એક કાઢવું છે, એક તો કાઢવું જ છે, પણ હવે જો પાછું જોવાય એ કાઢી અને 15-20 દી પછી જો જરૂર પડી, અમારું માં જમીન રહી આસી કદાચ પાછું કાઢવું પડે તો કાઢવું પડે, હવે નક્કી ના કહેવાય. એટલે એ પણ કરવું જો હે. એટલે 2 કામ છે હવે. અને સેજ મહી બાપુ કહેતા હતા ક્યાંક ક્યાંક દેખાય છે, એટલે મહીની દવાઈ કદાચ છાંટવી પડીએ. એટલે આવું બધું હાલે છે. દવા છાંટી અને પછી ઓલું ચમત્કાર જો પડ્યું ભાઈ દેખાડું તમને. જ્યારે વાઘણી ખાલી ખોખું દેખાડી દઉં પછી તમને દેખાડી જારી. જે આ ચમત્કાર છે ને, ચમત્કારિક, એ આપણે જીરામાં પાવાનું છે. આપણે વરસના પાઈ છે, ગણાય બહુ કરે છે, એટલે એ પાવું છે પાણી ભેગું. અને મહી આવી ગઈ એટલે એ દવાઈ વરી સાચવી જો. હજી હમણાં લગભગ 3-4 દી છે સાઈટીને, પણ ત્યાં મહી બહી ક્યાંય દેખાણું નહોતું ને જોયું નહોતું. હવે કદનું ક્યાંક દેખાય છે, એમ થાય કે પાણી કાઢીને વળી વધારે આવે તો. એટલે પાછું એ દવાનો રાઉન્ડ મારવો છે, એમાં હાથી આંકવું છે, એ રાઉન્ડ દવાનો મારીને એને પાવું છે. એટલે કામમાં તો હમણાં છે ને વળી 4-5 દી એવો આગો થઈ ગયો છે, એટલે ખૂટીએ જ નહીં કામતા. એટલે એવું બધું હાલે છે. આજ કંઈ એવી બધી ટાઈટ નથી હો, મોડા નીહરાતા ટાઈટ નથી પડી. અને અટાણે તડકો હતો ત્યાં અહીં પૂગી આવ્યા, હવેથી ખાઈને પડી ગઈ છે. એટલે ટાઈટ કંઈ એવી બધી લાગી નથી, એ ટાણાહર પાસે પૂગી આવ્યા અહીં એવું હાલે છે. હાલો તો આજનો બ્લોગ હવે અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.